પ્રણામ પુણ્યશાળી. આંગી લર્નિંગના ત્રીજા એપિસોડમાં આજે આપણે દ્રવ્યોની ઓળખ કરીશું. કયા દ્રવ્યો દ્વારા પરમાત્માની આંગી થવી જોઈએ અને પરમાત્માની આંગીમાં કયા દ્રવ્યોનો ઉપયોગ થવો નહીં જોઈએ, એ બંને વિશે આજે આપણે ચર્ચા કરીશું. પરમાત્માની આંગી હંમેશા ઉત્કૃષ્ટ અને ઉત્તમ દ્રવ્યો દ્વારા જ થવી જોઈએ. ઉત્કૃષ્ટ અને ઉત્તમ દ્રવ્ય દ્વારા થયેલી પરમાત્માની આંગી હંમેશા લાભદાયી રહે છે. ઉત્કૃષ્ટ દ્રવ્ય એટલે કે સોના ચાંદીનું વરખ, સોના ચાંદીનું બાદલું, કેસર, સુખડ, બરાસ, અત્તર જેવા ઉત્તમ દ્રવ્યો, તેમજ પરમાત્માને વપરાતી ઉચ્ચ પ્રકારની ઔષધિઓ, અંગલુષા જેવા ઉત્તમ દ્રવ્યો દ્વારા, તેમજ સુગંધિત પુષ્પો, આવા ઉત્તમ અને ઉત્કૃષ્ટ દ્રવ્યો દ્વારા પરમાત્માની આંગી કરી શકાય. પરમાત્માની આંગી કોઈ પણ ખાવાની ચીજ વસ્તુનો ઉપયોગ કરીને કરી શકાતી નથી. કાજુ, બદામ, પિસ્તા, ડ્રાયફ્રૂટ્સ જેવા ઉત્તમ દ્રવ્યોને પરમાત્માની આંગીમાં ઉપયોગ કરી શકાતો નથી. આ બધી વસ્તુ ઉત્તમ અને ઉત્કૃષ્ટ તો છે, પરંતુ આ બધી વસ્તુનો ઉપયોગ કરીને પરમાત્માની ભાવ પૂજા કરવાની હોય છે. પરંતુ પરમાત્માની આંગીમાં તો આ બધી વસ્તુ તુચ્છ જ ગણાય છે. પરમાત્માની આંગી ક્યારે પણ ચલણી નોટો કે ચલણી સિક્કાઓ, જૂના રૂપા નાણાંના સિક્કાઓ, આ બધાનો ઉપયોગ કરીને પરમાત્માની આંગી ક્યારે પણ કરી શકાતી નથી. પરમાત્માની આંગીમાં હંમેશા સોના ચાંદીના સાચા સિક્કાનો ઉપયોગ કરી શકાય, અથવા તો સોના ચાંદી જેવી ઉત્તમ દ્રવ્ય અને ઉત્તમ ધાતુનો ઉપયોગ કરીને જ કરી શકાય. તુચ્છ વસ્તુ જેવી કે પ્લાસ્ટિકના બુટ્ટાઓ, પ્લાસ્ટિકના ટીકાઓ, પ્લાસ્ટિકના મોતીઓ, લોખંડની ચેનો, લોખંડના સિક્કાઓ જેવી તુચ્છ અને હલકી ધાતુની વસ્તુઓનો ઉપયોગ કરીને ક્યારે પણ પરમાત્માની આંગી કરવી જોઈએ નહીં. અને આવી આંગી કરવાથી પરમાત્માનો અહોભાવ, પરમાત્માની ઉર્જામાં ઘટાડો જોવા મળે છે. કેટલાક પુણ્યશાળીઓના મનમાં ગ્રંથિઓ હોય છે કે ઉત્તમ અને ઉત્કૃષ્ટ દ્રવ્ય એટલે મોંઘા જ દ્રવ્યો હોઈ શકે. સોના ચાંદીનો વરખ અને સોના ચાંદીનું બાદલું એ જ ઉત્તમ અને ઉત્કૃષ્ટ દ્રવ્ય કહેવાય. ના, એવું નથી. ધ્યાન રાખજો, કેમ કે ઉત્તમ અને ઉત્કૃષ્ટ દ્રવ્ય માત્ર સોના ચાંદીનો વરખ કે બાદલું નથી, પરંતુ એવી ઘણી બધી વસ્તુ છે કે જેનો ઉપયોગ પરમાત્માની આંગીમાં કરી શકાય છે, અને એ ઉત્તમ અને ઉત્કૃષ્ટ પણ છે. તો શા માટે આપણે તુચ્છ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ? આવો સાથે મળીને અમે શીખવાડીશું તમને કે કેવા દ્રવ્યોને ઉપયોગ કરી શકાય, કેવા દ્રવ્યોનો કઈ રીતે ઉપયોગ કરીને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અને ખૂબ જ સરસ મજાની પરમાત્માની નયનરમ્ય આંગી કરી શકાય. આવો સાથે મળીને અમારા આ રિવોલ્યુશનમાં અમારી સાથે જોડાઓ. તમારી જો કોઈ ધ્યાનમાં એવું વ્યક્તિ છે કે જે આંગી કરવા માંગે છે, જેને આંગીમાં રસ છે, અથવા તો તમને આંગીમાં ખૂબ જ રસ છે, તો અમારા યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ કરીને ફોલો કરજો, અને અમારા કોમ્યુનિટી ગ્રુપમાં ખાસ આપ અને આપના ફેમિલી મેમ્બર બધાને જ જોડાવશો. જો તમારા ઘરમાં ગૃહજિનાલય છે તો ખાસ કરીને તમારે આ લિંક સાથે તો આજે જ જોડાઈ જવું જોઈએ.